નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીસીઈની પરીક્ષાનું જે પ્રિલિમ્સનું રિઝલ્ટ આવી ગયું તે પ્રિલિમ્સના રિઝલ્ટ પછી આપને બધાને ખબર છે કે ઘણા બધા કોર્ટ કેસ થયા છે. તો એ કોર્ટ કેસ જે બધા થયા હતા એમાંથી એક કોર્ટ કેસની આજે તારીખ હતી. તો એ તારીખમાં જે નામદાર કોર્ટ છે તો એટલે કે નામદાર કોર્ટે આપણે શું કીધું તે વિડીયોમાં આપણે જોઈએ વિદ્યાર્થી. 303 to 307. No, 304 is not called. Yes. I have consent of my friend for 2 days, but I want to mention this matter. This is an examination matter. I'm only requesting for Friday, my lords. We are in the process of getting instruction. No problem. Not Friday, Monday. Then I'm immensely okay. I'm immensely okay. I'm great. See, so long as you are taking a fair stand, you are welcome. It is only when you try to play smart with the court, then the trouble starts. Because we are still in the process of getting certain instructions. At least from my side, my lords, let me have those details, my lords, whether they want to stand to their whatever they have stated or we submit before the court. I'm immensely. No problem. Monday. 308 to 300. મિત્રો, તમે જે જોયું તે કેસની હિયરિંગ હતી, આજના કેસની હિયરિંગ હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આ કેવો કેસ છે તો આપને ખબર છે કે એક પ્રશ્નમાં ભૂલ હતી. એ પ્રશ્નમાં જે ભૂલ હતી એ પ્રશ્નનો આ કેસ છે અને આજે ટીસીએસના વકીલને હાજર રહેવાનું કીધું હતું. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કેટલા પ્રશ્નોમાં આવી ક્વેરી છે. તો વિદ્યાર્થી મિત્રો આવા તો ઘણા બધા પ્રશ્નોમાં ક્વેરી છે. અને આજે જે ટીસીએસના વકીલ છે તો ટીસીએસના વકીલે થોડો સમય માગ્યો છે કે શુક્રવાર સુધીનો સમય માગ્યો છે. અને જો નામદાર કોર્ટે એવું કીધું છે કે શુક્રવાર સુધીનો નહીં, તમે સોમવાર સુધીના સમય લઈ લો, પણ જે નિર્ણય લ્યો તે સારો નિર્ણય લેજો જેથી એ વિદ્યાર્થીઓના હિતમાં રહે અને તમારે ગોળ ગોળ વાતો કરવાની નથી, એવું નામદાર કોર્ટે જે ટીસીએસના વકીલ છે તેમને કીધેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ એ જોવાનું રહેશે કે જ્યારે સોમવારે તે લોકો હાજર થાય તો સોમવારે જ્યારે હાજર થઈ ત્યારે તે લોકો શું આન્સર આપે છે. અને ઘણા બધા પ્રશ્નો એવા આપને ત્યારે જણાય છે કે તેમાં સુધારો થશે. તો હવે આગળ એ જોવાનું રહેશે કે આપણું જ્યારે મેરિટ આવ્યું છે તો એ મેરિટ રિવાઇઝ થશે અથવા તો પરીક્ષા કેન્સલ થશે. તે જે પણ ન્યૂઝ મળશે તે વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો થકી જણાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઇક કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેથી વિદ્યાર્થી મિત્રો તમને આગળની માહિતી મળતી રહે. આભાર.